અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ સમારોહને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે। પીએમ મોદી મોરિશિયસના લોકો દ્વારા ગાયેલું રામ ભજન અને કથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યું। તેમણે આ ભજન શેર કરતા લખ્યું કે મોરિશિયસના લોકોએ આટલા વર્ષો સુધી પોતાની પરંપરાને જાળવી રાખી છે। આ ભજન અને કથામાં રામ ભક્તિ પણ સામેલ છે। વડાપ્રધાન મોદી તામિલનાડુના તિરુચિરાપલ્લી પહોંચ્યા હતા। પછી તેમણે શ્રી રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી। મંદિરના પૂજારીએ સંસ્કૃતમાં લખેલા ભજનનો ઉચ્ચાર કરીને મોદીનું સ્વાગત કર્યું। શ્રીરંગમ મંદિર એ શ્રી રંગનાથને સમર્પિત હિન્દુ મંદિર છે। તે ભગવાન વિષ્ણુની પૂજા માટેના સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે। શ્રીરંગમ મંદિર એ શ્રી રંગનાથ સ્વામીને સમર્પિત હિન્દુ મંદિર છે। દેશના 75મા પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર પરેડ મહદઅંશે મહિલાઓ પર કેન્દ્રિત હશે। વિકસિત ભારત અને ભારત લોકશાહીની માતા તરીકે થીમ પર યોજાનારી પરેડનું ઉદઘાટન 100 મહિલા કલાકારો શંખ, ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતના સાધનોની મદદથી કરશે। આ ઉપરાંત પહેલી વખત ત્રણેય સેનાઓની તમામ મહિલા ટુકડી પણ માર્ચમાં ભાગ લેશે। કેન્દ્રીય સશસ્ત્ર દળોની ટુકડીઓમાં મહિલા કર્મચારીઓને પણ સામેલ કરવામાં આવશે। સંરક્ષણ સચિવ ગિરધર અરમાને જણાવ્યું કે આ વર્ષની પરેડમાં મહિલાઓનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ જોવા મળશે। ભાજપે 14મી જાન્યુઆરીથી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સુધી સમગ્ર દેશમાં આવેલા ધાર્મિક સ્થળોમાં સફાઈ કામગીરીની ઝુંબેશ ચલાવી છે। ત્યારે ચેન્નઈમાં ભાજપના નેતા ખુશ્બુ સુંદરે આદિ કેશવ પેરુમુલ મંદિરના પરિસરમાં સફાઈ કરી હતી। આ વિશે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને તમામ દેશવાસીઓમાં આનંદની લાગણી છે। અયોધ્યામાં ધર્મને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિ આ સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ઘણા મુસ્લિમ યુવાનોએ ભજન ગાવ્યું અને પેઇન્ટિંગ પણ કરી। અયોધ્યામાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે। મંદિરની સજાવટ શરૂ થઈ ગઈ છે। રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેસ સાથે સંકળાયેલા 5 જજો, અગ્રણી વકીલો સહિત 50થી વધુ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। તત્કાલીન સીજેઆઈ રંજન ગોગોઈ, ભૂતપૂર્વ સીજેઆઈ એસ એ બોબડે, વર્તમાન સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ અને ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો। સુપ્રીમ કોર્ટની બેન્ચે રામ મંદિરના નિર્માણની તરફેણમાં ચુકાદો આપ્યો। શ્રી રામની જન્મભૂમિ રામલલ્લાને સોંપવામાં આવી। મસ્જિદ બનાવવા માટે મુસ્લિમ પક્ષને 5 એકર જમીન આપવામાં આવી હતી। દેશમાં ઠંડીનો પ્રકોપના કારણે પંજાબથી લઈને દિલ્હી, એનસીઆર અને પૂર્વીય ઉત્તર પ્રદેશ સુધીનો સમગ્ર ઉત્તર પૂર્વ ભારત તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની ચપેટમાં છે। હવામાન વિભાગે 23 જાન્યુઆરી સુધી ઠંડી અને ધુમ્મસને લઈ પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપી માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન 2 થી 10 ડિગ્રી વચ્ચે રહેશે। ડુંગરાળ અને મેદાની વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી છે। ગાઢ ધુમ્મસના કારણે માર્ગ, રેલ અને હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ। દિલ્હીમાં ધુમ્મસના કારણે આઈજીઆઈ એરપોર્ટ પર 220 ફ્લાઇટ પ્રભાવિત થઈ। 7 ફ્લાઇટ રદ કરવામાં આવી અને 7ને જયપુર ડાયવર્ટ કરવામાં આવી। 2 ડઝન ફ્લાઇટ 5 કલાકથી વધુ મોડી પડી હતી। દેશના વિવિધ વિસ્તારોમાં વિકાસના નામે ગરીબો પર અત્યાચારના બનાવો સામે આવતા હોય છે। આવા જ દ્રશ્યો મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના ગંજાડ ગામની સામે આવ્યા। પાલઘર જિલ્લામાં ઘણા એવા ગામો કેન્દ્ર સરકારની યોજનાઓના ચાલી રહ્યા છે, જેમાં મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવેની કામગીરીમાં વચ્ચે આવતા ગરીબ આદિવાસીઓને વિકાસના કામમાં અવરોધ તરીકે ઘરમાંથી ખેંચીને બહાર કાઢી ઘર બહાર તોડી નાખવામાં આવ્યા। મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ખાલિસ્તાની સમર્થક આતંકી ગુરુપંતસિંહ પન્નુને જાનથી મારી નાખવાની ધમકી આપી। આતંકી પન્નુએ ઓડિયો મેસેજ દ્વારા ધમકીભર્યું રેકોર્ડિંગ મોકલ્યું, જેમાં કહેવાય છે કે પોલીસે અયોધ્યામાં ખાલિસ્તાની સમર્થક 2 યુવાનોની ધરપકડ કરી તેમના પર અત્યાચાર કરવામાં આવે છે। તેની સામે ખોટા કેસ ચલાવવામાં આવે છે, પરંતુ 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સિખ ફોર જસ્ટિસથી કોઈ બચાવી નહીં શકે। બાવીસ જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા અને તેને લઈને અત્યારે અનુષ્ઠાન કરી રહ્યા છે, પરંતુ તેઓ પોતાના પ્રધાનમંડળના સભ્યો અયોધ્યામાં ઉપસ્થિત રહેવાના બદલે પોતાના મત વિસ્તારોમાં લોકો વચ્ચે રહીને ઉજવણીની સૂચના આપી। લોકસભાની ચૂંટણીમાં ભાજપને આ મુદ્દાનો મહત્તમ લાભ મળે અને આ કાર્યક્રમ માત્ર અયોધ્યા પૂરતો મર્યાદિત ન રહે અને સમગ્ર દેશમાં
જોરદાર ઉજવણી થાય તેવું મોદી ઈચ્છે છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ટક્કરની ચિંતા વ્યક્ત થઈ છે, કારણ કે મમતા બેનર્જીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સમાંતર હાર્મોની સંવાદિતા રેલી આયોજિત કરી છે. કોલકાતામાં યોજાનારી રેલી સામે વાંધો લઈને વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી હાઈકોર્ટમાં ગયા, પણ આ અરજી ફગાવી દેવાઈ. ભાજપ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના મુદ્દે ચૂંટણી લડવા તૈયાર છે, ત્યારે ઓડિશામાં નવીન પટનાયકે ભાજપના જય શ્રી રામ સામે જય જગન્નાથનો નારો આપ્યો. નવીન પટનાયક ઓડિશામાં વર્ષ 2000થી મુખ્યપ્રધાન છે. સળંગ 6મી વાર મુખ્યપ્રધાન બનવા માટે મેદાને ઉતરવાના છે. લોકસભાની સાથે જ યોજાનારી ઓડિશા વિધાનસભાની ચૂંટણીમાં નવીન પટનાયકને હરાવવા માટે ભાજપ રામ મંદિરના મુદ્દાને ચગાવી રહ્યો છે, ત્યારે નવીન તેની સામે પુરીના જગન્નાથ ભગવાનને શરણે ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રના સોલાપુર પહોંચ્યા, ત્યારે આશરે ₹2,000 કરોડના 8 અમૃત મિશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. 22 જાન્યુઆરી અયોધ્યામાં આયોજિત સમારોહ વિશે વાત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સમય આપણા બધા માટે ભક્તિથી ભરેલો છે. તે ઐતિહાસિક ક્ષણ છે. 22મી જાન્યુઆરીએ આવવાની છે, જ્યારે આપણા ભગવાન રામ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે. મંડપમાં મૂર્તિના દર્શન કરાવવાની દાયકાઓ જૂની પીડા હવે દૂર થઈ જઈ રહી છે. મહારાષ્ટ્રના સોલાપુર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેજ પર પોતાના ભાષણ દરમિયાન ભાવુક થઈ ગયા. શુક્રવારે તેમણે રાજ્યના લાભાર્થીઓ સાથે વાત કરી. આ દરમિયાન બાળપણનો ઉલ્લેખ થતાં જ થોડી ક્ષણો માટે પોતાનું ભાષણ અધવચ્ચે બંધ કરી દીધું. પીએમ આવાસ યોજના અંગે તેમણે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે તેમને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાની તક મળે. પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી છે કે અમે હજારો ગરીબો અને હજારો મજૂરો માટે જે સંકલ્પ લીધો તે પૂર્ણ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોડાણની શક્યતા ધૂંધળી થતી દેખાઈ રહી છે. 80 લોકસભા બેઠક ધરાવતા યુપીમાં કોંગ્રેસ 20 બેઠકોની માંગણી પર અડી છે. જોકે સમાજવાદી પાર્ટી વતી મંત્રણા કરતા રામગોપાલ યાદવ અને જાવેદ અલીએ હાથ અદ્ધર કર્યા. એટલું જ નહીં, કોંગ્રેસની નેતાગીરીને સીધી જ અખિલેશ યાદવ સાથે વાત કરવા કહી દીધું છે. સપાના સૂત્રોના મતે છેલ્લી 2 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ જોતા કોંગ્રેસ મહત્તમ 4 બેઠકોને લાયક છે. કોંગ્રેસના ડોનેટ ફોર દેશ અભિયાન અંતર્ગત એક મહિનામાં પાર્ટીને ₹15 કરોડનું દાન મળ્યું છે. કોંગ્રેસના ખજાનચી અજય માંકણે કહ્યું કે પાર્ટીએ 18 ડિસેમ્બરે અભિયાનની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં અભિયાન હેઠળ ₹15 કરોડ ભંડોળ એકઠું કર્યું. તેમણે એક પોસ્ટમાં કહ્યું કે આજનો દિવસ મહત્વપૂર્ણ છે, કેમ કે અમારા અભિયાન 31 દિવસ પૂરા થઈ ગયા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં થતું ભંગાણ રોકવા કર્ણાટકની કોંગ્રેસ સરકારે હોદ્દાની લહાણી કરી છે. કોંગ્રેસ સરકારે 36 ધારાસભ્યોને બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવવાનો નિર્ણય લીધો છે. આ સિવાય 39 વરિષ્ઠ નેતાઓને પણ બોર્ડ કોર્પોરેશનમાં નિમણૂક કરીને કુલ 75 ટોચના નેતાઓને સાચવી લેવાશે. નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે એલાન કર્યું છે કે કયા ધારાસભ્ય અને દિગ્ગજ નેતાની કયા બોર્ડ કે કોર્પોરેશનમાં નિમણૂક કરાઈ છે તેની યાદી બહુ જલ્દી બહાર પડાશે. બિલ્કિસ બાનો કેસના દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો, જેમાં સુપ્રીમ કોર્ટે દોષિતોને આત્મસમર્પણ માટે વધુ સમય આપવાનો ઇનકાર કરીને આત્મસમર્પણ કરવા માટે સમય વધારાની માંગણી કરેલી અરજીને ફગાવી દીધી. હવે તમામ દોષિતોને 21 જાન્યુઆરી સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. શિયાળાની સવારમાં તાપી જિલ્લાના વ્યારા શહેરના મિશન નાકા નજીક ગૃહ રાજ્યમંત્રીએ ચાની ચુસ્કી મારી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાજપના કાર્યકરો સાથે ચાની ચુસ્કી મારી હતી. સામાન્ય ચાની લારીવાળા સાથે હાથ મિલાવી સોનગઢ ખાતેના કાર્યક્રમ માટે ગૃહ રાજ્યમંત્રી રવાના થયા હતા. રાજકોટ સહકારી સંઘની એક બેઠક માટેની પીડી માલવ્ય કોલેજ ખાતે ચૂંટણી યોજવામાં આવી, જેમાં સવારથી બપોરના 2 વાગ્યા સુધી મતદાન કરવામાં આવ્યું. ભાજપ દ્વારા મનસુખભાઈ બચુભાઈ સંખારવાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમની સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જૂના કાર્યકર અને સહકાર ભારતીય સંસ્થા સાથે જોડાયેલા ડોક્ટર ડીએન શીલુએ ઉમેદવારી નોંધાવતા ગરમાવો આવ્યો. જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં એકમાત્ર બેઠક માટે જ 2 ઉમેદવારો વચ્ચે બરાબરના પારખા થશે. કુલ 17 બેઠકમાં 16 બેઠક બિનહરીફ થઈ હતી.
છોટાઉદેપુર જિલ્લા મુખ્ય મથકની નજીક આવેલા ગાંઠિયા ગામે બે નવીન આધુનિક પ્રાથમિક શાળાનો ઉપયોગ કરવામાં ન આવતા તે શોભાના ગાંઠિયા સમાન બની છે, જેની કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ રૂબરૂ મુલાકાત લીધી અને જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અવારનવાર આદિવાસી વિસ્તારોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા, વન સેતુ યાત્રા સતત ફર્યા કરે છે. એમને આ પ્રકારની સ્થિતિ ગંભીર હાલત છે, નજરે કેમ નથી પડતી? બનાસકાંઠા જિલ્લામાં બે ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટની પેટલાદ ખાતે બદલી કરવામાં આવી, જ્યારે ડીસામાં પોરબંદર ફરજ બજાવતા ગૌરાંગ પટેલની નિમણૂક કરવામાં આવી. આ ઉપરાંત થરાના ચીફ ઓફિસર વિપુલ પરમારની થરાદ ખાતે બદલી કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે દમણ જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ સુખા પટેલના જામીન રદ કર્યા. સુખા પટેલે 2018માં ડાભેલ વિસ્તારમાં ડબલ મર્ડરના ગુનામાં આરોપી છે. સુખા પટેલે સોપારી આપી ભીમપુરના વ્યક્તિઓની સોપારી આપી હત્યા કરાવી હોવાનો આરોપના કારણે જેલ જવું પડ્યું. હવે સુપ્રીમ કોર્ટે જામીન રદ કરતા સુનાવણી દરમિયાન ડબલ મર્ડરના ગુનામાં સુખા પટેલને ફરીથી જેલમાં જવું પડી શકે છે. અગાઉ મુંબઈ હાઈકોર્ટે સુખા પટેલને જામીન આપ્યા હતા, જોકે દમણ પોલીસ જામીનના વિરોધમાં સુપ્રીમ કોર્ટ જતા કોર્ટે જામીન રદ કર્યા. પોરબંદરના મધદરિયે ઇન્ડોનેશિયન ક્રૂની તબિયત લથડતા ભારતીય કોસ્ટગાર્ડ મદદે પહોંચી. મુંબઈ દીવથી 90 કિલોમીટર દૂર વેપારી જહાજમાં ક્રૂની તબિયત લથડી હતી. પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડ શિપ C-149 મદદે આવી. કોસ્ટગાર્ડની બોર્ડિંગ ટીમના નિષ્ણાંત તબીબે પ્રાથમિક સારવાર આપી હતી. કોસ્ટગાર્ડ જહાજમાં ક્રૂ ખસેડવામાં આવ્યું અને વધુ સારવાર માટે વેરાવળ લઈ જવાયા હતા. ડીસામાં શંકાસ્પદ અખાદ્ય તેલ મામલે ક્રૂડ વિભાગે દરોડા પાડ્યા. માલગઢ ગામના સુખદેવ માળીને કનૈયા ટ્રેડિંગ અખાદ્ય તેલ આપ્યું હોવાનો આરોપ છે. પીડિતે ક્રૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ ક્રૂડ ઇન્સ્પેક્ટર ટીમે શંકાસ્પદ તેલના સેમ્પલ લઈને તપાસ હાથ ધરી. લોકો સામે સવાલો ઉઠાવવા માટે વિખ્યાત વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ હવે ખુદ સવાલોના ઘેરામાં આવી ગયા છે. વેરાવળની સંસ્કૃત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીની વૈશાલી વાધને ગુજરાત યોગ બોર્ડમાં સેટિંગથી ભરતી કર્યાના યુવરાજસિંહના આરોપોને તેમના સસરાએ ખોટા અને પાયવિહોણા ગણાવતા તેમની સામે ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડની માંગ કરી. મહેસાણા જિલ્લામાં એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2023ના સર્વેમાં બાળકોનો અભ્યાસ અંગે સર્વે કરવામાં આવ્યો. આ સર્વેમાં મહેસાણા જિલ્લાના 60 ગામોમાં 1301 વિદ્યાર્થીઓનો સર્વે કરવામાં આવ્યો, જેમાં ધોરણ 3ના 12.7% વિદ્યાર્થીઓને માતૃભાષા વાંચતા નથી આવડતું. 48.7% વિદ્યાર્થીઓને અંકગણિત કાચું છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ વડોદરાના હરણી તળાવમાં બનેલી દુઃખદ ઘટના અંગે પરિવારજનોને સાંત્વના પાઠવી. મૃતક બાળકોની આત્માની શાંતિ માટે સુરતના પુણાગામ સ્થિત દેવાધિદેવ મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી હતી. વડોદરામાં સર્જાયેલી બોટ દુર્ઘટના અંગે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન કર્યું. લલિત વસોયાએ કહ્યું કે જવાબદારો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ. અગાઉ પણ મોરબીમાં થયેલી ઝુલતા પુલ દુર્ઘટના બાબતે જવાબદારો સામે પગલાં લેવામાં સરકાર નિષ્ફળ નીવડી. જયસુખ પટેલને જેલમાં ધકેલીને સરકારે મોરબી જિલ્લા કલેક્ટર, મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને બચાવી લીધા. વડોદરામાં થયેલી દુર્ઘટના મામલે કોંગ્રેસના નેતાઓ હરણી તળાવ પહોંચ્યા, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરઝાદા, ગ્યાસુદ્દીન શેખ તમામ મૃતક પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા. તેમજ તેમની સાથે વડોદરાના સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા. વડોદરાના હરણી તળાવમાં 23 લોકોને લઈ જતી એક બોટ પલટી ખાઈ જતા માસૂમ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 15 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો. ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, ત્યારે આ મામલે વકીલ મંડળે એક મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી. વકીલ મંડળના એક પણ વકીલ બોટકાંડના આરોપીઓ તરફથી વકીલપત્ર નહીં ભરે તેમજ કેસ નહીં લડે.
વડોદરામાં બનેલી દુર્ઘટના બાદ રાજકોટ શહેરના અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા. શહેરના ઈશ્વર્યા પાર્કમાં મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ઈશ્વર્યા પાર્કના મેનેજર પણ ચેકિંગ દરમિયાન હાજર રહ્યા. બોટ સંચાલકને પણ સ્થળ ખાતે બોલાવવામાં આવ્યો તેમજ લાગતી વળગતી સૂચના આપવામાં આવી. વડોદરાના હરણી તળાવની ગંભીર દુર્ઘટના બાદ જીએસટીવી અમરેલીના જાફરાબાદના શિયાળબેટ ટાપુ પર રિયાલિટી ચેક કરતા 30 જેટલી પેસેન્જર બોટ વગર લાયસન્સે ચાલુ હોવાનું માલુમ પડ્યું. ફિશરીઝ વિભાગે પેસેન્જર બોટને માછીમારીના લાયસન્સ ઇસ્યુ કર્યા હોવાનું સામે આવ્યું. બેટ દ્વારકા જવા માટે ચાલતી ફેરીબોટ સર્વિસમાં લોકોમાં લાઈફ જેકેટ પહેરવા મામલે ઉદાસીનતા જોવા મળી હતી. આ મામલે જીએસટીવી દ્વારા બેટ દ્વારકામાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે તેમને વર્ષ 2017ના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કરવા માટે જણાવ્યું હતું કે આજે સત્યનો વિજય થયો છે. ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો. આ ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ ઉપરાંત વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં નેતાઓ સતત ગૂંગળામણ અનુભવી રહ્યા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ ઠાકુરે કોંગ્રેસ નેતા સીજી ચાવડાના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય તૂટવાની નથી. ગાંધીનગરથી આવેલા સીજી ચાવડાને વિજાપુરની પ્રજાએ મત આપી અને જીત અપાવી હતી. આ પ્રકારે પક્ષ પલટું કરવું તે યોગ્ય નથી. સુરતના માંગરોળની પીપોદરા જીઆઈડીસીમાં સાપ્તાહિક રજાની માંગ સાથે કામદારનું ટોળું કંપનીમાં ઘૂસી ગયું. ટોળાએ કંપનીઓમાં કામ કરી રહેલા અન્ય કામદારોને કામ બંધ કરવા જણાવી અને કંપની બંધ કરાવી દીધી. કંપની માલિકોને ઘટનાની જાણ પોલીસને કરતા સુરત જિલ્લા પોલીસ જીઆઈડીસીમાં ઉતરી ગયા હતા. પંચમહાલ જિલ્લાના મોરવા હડફના વાલૈયા ગામે ગ્રામ પંચાયત દ્વારા બનતા રસ્તામાં હલકા પ્રકારની કામગીરી કરાતી હોવાની લોકોમાં બૂમ ઉઠી હતી. વાલૈયા અને ગામ નિસરતા ફળિયામાં ગ્રામ પંચાયત દ્વારા આરસીસીની રસ્તાનું કામ કરવામાં આવતું હોય છે. તેમાં તદ્દન હલકા પ્રકારની કામગીરી કરાતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ભાવનગર જિલ્લાના તળાતા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભાવ પૂરતા પ્રમાણમાં નહીં મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ યાર્ડના દરવાજા બંધ કર્યા. વિફરેલા ખેડૂતોએ હરાજી પણ બંધ કરાવી હતી, જેથી તળાજા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મામલો થાળે પાડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સાબર ડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં પ્રતિ કિલોએ 15 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે કે 15 કિલોના ડબ્બામાં ₹225નો ઘટાડો. હવેથી 15 કિલો સાબર શુદ્ધ ઘીનો ડબ્બો ₹9,375 મળશે. તો રાજકોટ ખાતે આરએમસીના જનરલ બોર્ડમાં રામ મંદિર મુદ્દે હોબાળો થયો હતો. વિપક્ષના વોકઆઉટ મુદ્દે જય શ્રી રામના નારા લાગતા મામલો ગરમાયો હતો. વિપક્ષના કોર્પોરેટર ભાનુ સુરાણી શાસક પક્ષની બેઠક સુધી પહોંચ્યા હતા. ભાજપે કોંગ્રેસને રામ મંદિર વિરોધી ગણાવી અને વિરોધ કર્યો હતો. થોડા સમય માટે જનરલ બોર્ડ તોફાની બની હતી. બનાસકાંઠામાં દારૂ પી અને વાહન ચલાવતા લોકો સામે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. જિલ્લામાં 6 મહિનામાં દારૂ પી અને વાહન ચલાવતા 160 ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા. પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતા લોકોમાં ફફડાટ. અમદાવાદ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ પર મધ્ય ઝોનમાં દબાણ હટાવવાની કામગીરી સમયે ઝપાઝપી બાદ મારામારી. શાહપુર ખાતે રોડ પર દબાણો દૂર કરાતા દુકાનદારોએ રોષે ભરાઈ અને મારામારી કરી. ઉશ્કેરાયેલા ટોળાએ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે પોલીસ પ્રોટેક્શન હોવા છતાં હુમલો કર્યો. હવે સુરેન્દ્રનગર જિલ્લામાં અધિકારીઓ પણ સુરક્ષિત નથી રહ્યા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ડોક્ટરની દાદાગીરી સામે આવી. ચોટીલામાં ડોક્ટર દ્વારા વીજ વિભાગના જુનિયર એન્જિનિયર કેવલ જૈન પર હુમલો કરવામાં આવ્યો. હોસ્પિટલમાં વીજ કનેક્શનના સ્થાને રેસિડેન્ટ કનેક્શનથી વીજ વપરાશ કરવામાં આવતો હતો. ચેકિંગ કરવા ગયેલા વીજ વિભાગના અધિકારી પર ડોક્ટર જયસુખે હુમલો કરતા પોલીસને જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના વેડાવાપુરા ગામે જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. જાદવ પરિવારમાં જમીનના ભાગલાને લઈ અને અદાવત ચાલી રહી હતી, જેથી જમીનના ભાગલાની અદાવત 3 શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કરતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં 4 મહિલા સહિત 5 લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા. હુમલો કરનાર 3 શખ્સો સામે ફરિયાદ દાખલ. આ મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારના અલંકાર ટાવર પાસે 2 જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો, જેમાં એક યુવક ડાંગ સાથે સીસીટીવી કેમેરામાં નજરે પડ્યો હતો. સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થયા હતા. આ ટાવર પોલીસ મથક નજીક હોવા છતાં પણ પોલીસ આવી બદીઓને ડામવામાં નિષ્ફળ નીવડી રહી છે. તાજેતરમાં ટાવરની બહાર 2 ગ્રુપો વચ્ચે અગમ્ય કારણોસર લઈને બોલાચાલી થઈ હતી, જ્યાં એક ગ્રુપના યુવકોએ અન્ય યુવક ઉપર દંડાવાળી કરી, જેથી લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા, જે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. તો દીવથી જાફરાબાદ તરફ બોટમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. 4 આરોપીઓ સાથે કુલ ₹7,61,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ગીર સોમનાથ જિલ્લા એલસીપીએ કુલ 5,164 નંગ વિદેશી દારૂની બોટલો તેમજ 489 નંગ બિયરની બોટલનો જથ્થો જપ્ત કર્યો. સુરતના સરથાણામાં પ્રેમીએ પ્રેમિકા પર હુમલો કરી અને આત્મહત્યા કરી લીધી. પાસોદરા ગામમાં આવેલા હોમ ટાઉનશીપની આ ઘટના પ્રેમિકાના ઘરે જઈ અને પ્રેમીએ ચપ્પુ વડે હુમલો કરી અને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી, ત્યારબાદ પોતે પણ મોતને વહાલું કર્યું. સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ શરૂ કરી હતી. પોરબંદર જિલ્લાના કુતિયાણાના ધારાસભ્ય કાંતિલ જાડેજાના કાકાના પુત્રની હત્યા મામલે પોરબંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહત્વનો ચુકાદો જાહેર કર્યો. હત્યાના ગુનામાં કોટડા ગેંગના મુખ્ય સૂત્રધાર લાખારામા, પૂંજારામા અને ગાંગા માલદીવને કોર્ટે દોષિત જાહેર કર્યા. ઉલ્લેખનીય છે કે વર્ષ 2007માં કોટડા ગેંગના સાગરીતોએ નવઘણ અરશી જાડેજાની કરપીણ હત્યા કરી હતી. નવસારી સિવિલ હોસ્પિટલમાંથી વર્ષ 1999માં ભાગેલો આરોપી 25 વર્ષ બાદ ઝડપાયો છે. આરોપી વર્ષ 1997થી નવસારી ગ્રામ્ય પોલીસ હદમથકમાં લૂંટધાડના ગુનામાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેદી પાર્ટીની નજર ચૂકવી અને ફરાર થઈ ગયો હતો. દીવથી જાફરાબાદ તરફ બોટમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. 4 આરોપીઓ સાથે કુલ ₹7,61,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. ગીર સોમનાથ જિલ્લા એલસીપીએ કુલ 5,164 નંગ વિદેશી દારૂની બોટલો તેમજ 489 નંગ બિયરની બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો. રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો. આ ગંભીર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. કોસ્મોપ્લેક્સ સિનેમા પાસે પૂરપાટ ઝડપે આવતી એક કારે અન્ય કારને ટક્કર મારતા કાર હવામાં ફંગોળાઈ. સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.